સો હેલો ફ્રેન્ડ્સ, સરસ મજાનો વેકેશનનો માહોલ ચાલુ થઈ ગયો છે અને બાળકોને રજા છે એટલે સ્વાભાવિક છે મોજ તો રહેવાની જ. યલો પેપરમાં આપણે આજે આવ્યા છીએ અને કુદરતી માહોલમાં તમે જુઓ આટલો સરસ મજાનો ઓપ્શન જ્યાં વડીલો છે, બાળકો છે, બધા એક જ જગ્યાએ એન્જોય કરી શકે એવું સરસ મજાનું ઓપ્શન છે. અને આટલી સરસ મજાની રેસ્ટોરન્ટ હોય તો કોને જવું ના ગમે. તમે પણ તમારા ફ્રેન્ડ સર્કલ અને સગા સંબંધીઓ સાથે આવી જગ્યાએ જઈને આનંદ માણી શકો છો. સાથે સાથે અહીંની મેઇન વિશેષતા શું છે કે અહીંનું જે કંઈ વાતાવરણ છે તમને ખૂબ જ ગમશે. બર્થડે પાર્ટી હોય, કિટી પાર્ટી હોય કે કોઈ પણ જાતના પ્રસંગ હોય, તમે અહીંયા એટલી સરસ મજાની જગ્યા છે કે તમે એન્જોય કરી શકો છો. સાથે મળીને તમે અહીંયા સરસ મજાના પ્રોગ્રામ્સ પણ કરી શકો છો. અંદરનો માહોલ તમે જુઓ એકદમ પ્રીમિયમ છે અને એસી હોલ છે તો સ્વાભાવિક છે મોજ તો રહેવાની જ. સાથે સાથે અહીંયા અંદર કિચનમાં પણ એમનો જે કુકિંગવાળો જે સ્ટાફ છે બહુ જ સરસ મજાના વ્યક્તિઓ છે. હું બધાને મળ્યો હતો અને ખાસ વાત શું છે ખબર છે, અહીંયા કાંઈ પણ જમવાનું બનતું હોય તમે અહીંયા ડાયરેક્ટ આરામ પાર કાચ જ નાખેલો છે, તમે જોઈ શકો છો. અને જમતા જમતા જો તમે બેઠા હો તો અંદર શું બની રહ્યું છે એ પણ તમે જોઈ શકો છો. ને બધેથી વધારે મહત્ત્વની બહાર જો મેદાનમાં પણ જો તમે છો તો પણ કિચનની અંદર શું બની રહ્યું છે તમે જોઈ શકો છો. મીન્સ કે સ્વાદનો મોટો બધો ખજાનો છે અને જમવાનું બધું ગજબ છે ને સારું જ ખવડાવવું છે તો એમાં આપણે કાંઈ સંતાડવાનું તો આવતું જ નથી. અહીંયા આપણે ગયા અલગ અલગ પ્રકારની ઘણી બધી એવી ડિશિસ છે જેનું આપણે નામ પણ નથી સાંભળ્યું, એ અહીંયા આપણને જમવા પણ મળશે. આપણું સરસ મજાનું ટેબલ લાગ્યું છે અને આ બધી વસ્તુ આપણે આજે વિડીયોમાં ટ્રાય કરવાના છીએ. વિડીયો બિલકુલ સ્ક્રિપ્ટ ના કરતા હું અને તમે આટલી સરસ મજાની જગ્યાએ આવ્યા છે તો મોજ તો કરવાના જ. સાથે સાથે સરસ મજાનું અહીંયા એક ગ્રુપ હતું, એ ફૂડનો એન્જોય કરી રહ્યા હતા. તો મેં એમને સ્પેશિયલ સીન લીધેલું છે ને આમને પણ ફૂડ અહીંનું બહુ જ ગમ્યું એટલે સ્પેશિયલ મેં કીધું પાછું ચાલો આપણે આમનો પણ કવર કરી જઈએ. અને આટલી બધી પબ્લિક વચ્ચે આપણે વિડીયો શૂટ કર્યો છે તો સ્વાભાવિક છે થોડુંક વોચમાં તમને ડિફરન્સ જોવા મળે તો પહેલેથી જ સોરી કહી દઉં છું. વધારે મોડું ન કરીએ, આટલી સરસ મજાની જગ્યાએ આવ્યા છે તો હું અને તમે સાથે મળીને ચાલો ને મોજ કરીએ. સો હેલો, હાય, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? મજામાં મિત્રો, હું છું આપનો હોસ્ટ દોસ્ત ગુંજન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી અને તમારી એટલે કે આપણી આ સરસ મજાની ચેનલમાં. ટ્રેલરમાં ઓલરેડી તમે બધું જોઈ જ લીધું હશે. એડ્રેસ પર આપણે આવી જઈએ. આ જે મેન રોડ જોઈ રહ્યા છો તમે એ જામનગર રાજકોટ વાળો જે હાઈવે છે એ જ છે મેન, ને નિયર બાય ઠેબા ચોકડી છે. અને આગળ તમે જાશો એટલે મોરકંડા પાટીઓ આવી જશે ને ત્યાં જ મેન રોડ ઉપર જ સરસ મજાનું આ યલો પેપર કરીને ફેમિલી સાથે, ફ્રેન્ડ સર્કલ સાથે અને પાર્ટી તમે કરી શકો એવો બેસ્ટ ઓપ્શન છે. વધારે મોડું ના કરીએ, અંદર ચાલીએ, એમને ઓનરને મળીએ. હું અને તમે આટલી સરસ મજાની જગ્યાએ આવ્યા છે તો ચાલો ને ભેગા મળીને મોજ કરીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. સો દર્શક મિત્રો, ખૂબ જ સરસ મજાની રેસ્ટોરન્ટમાં આવી ગયા છે આપણે ફરીવાર નવો વિડીયો લઈને. સૌપ્રથમ આપણે જે રેસ્ટોરન્ટના ઓનર છે એમની સાથે મુલાકાત કરી લઈએ. અમારા દર્શક મિત્રોને તમારું નામ જણાવી દો. નકુમ સંદીપ તુલસીભાઈ. તો નકુમભાઈ, ખાસ કરીને અમારા દર્શક મિત્રોને એ જણાવો કે તમને આ વિચાર કેવી રીતના આવ્યો? વિચાર અમે જન્માષ્ટમીની રજામાં ફરવા ગયા હતા. Okay. ભાઈની અમે જમવા ગયા હતા. ઓકે, આપણને આઈટમ સારી લાગી બધી બરોબર. ભાઈની. જી એટલે વિચાર આવ્યો કે જામનગરમાં આપણે લઈ જાય આ વસ્તુ. બરોબર. તો વિચાર કરો, ખાલી ટેસ્ટ માટે ગયા હતા ને એટલો સરસ મજાનો ટેસ્ટ લાગ્યો તો એને આપણે બિઝનેસ તરીકે જ ઊભું કરી દીધો. બરોબર. સાથે સાથે આપણા દર્શક મિત્રોને એ જણાવો કે આપણે સ્પેશિયાલિટી શું છે ખાસ? સ્પેશિયાલિટી આપણી ઢોસાની છે. ઢોસામાં આપણી પાસે 150+ વેરાયટી છે. ઓકે. અને જામનગરમાં સૌ પ્રથમ આથા વગરના ઢોસા આપણે લઈ આવ્યા છીએ. શું વાત છે, આથા વગર? હા, આથા વગરના. એ પણ ખૂબ જ આપણે વસ્તુ નોટ કરવા જેવી છે ને સાચે જ જો તમારે સારો અને બેસ્ટ ઢોસો ખાવો હોય તો
સરસ ઓપ્શન છે. સાથે સાથે સાહેબ બીજી પણ મેં તમારે જોયું મેન્યુ ઘણું બધું મોટું છે. એ સાથે સિવાય સાથે આપણે સુરતની ફેમસ ગ્રીન પાવભાજી છે, Okay. બ્લેક પાવભાજી છે, રેડ તો રેગ્યુલર છે જ, જી પ્લસ ચાઇનીઝ છે, પંજાબી છે, કાઠિયાવાડી છે અને ફાસ્ટ ફૂડ પણ છે. ઓહો, તો ઘણું બધું મોટું મેન્યુ છે અને ઘણી બધી એવી સારી સારી વેરાયટીઝ પણ છે. સાહેબ આપણાને જે કાંઈ ટેસ્ટ કરવાના છે આપણે મોજ કરવાના જ છે. સાથે સાથે સાહેબ હવે આ વિડીયો લઈને ચોક્કસ હવે માણસો આવશે જ જોવા માટે. તો સૌપ્રથમ આપણે ટાઈમિંગ નાનું એમને જણાવી દઈએ. ટાઈમિંગ આપણા મોર્નિંગમાં 10 થી 3 સુધી ઓકે, ને ઇવનિંગમાં 6 થી 12 સુધી. નોન સ્ટોપ સુવિધા તમારા માટે ઉપલબ્ધ છે. આ જે ટાઈમ આપ્યો સાહેબ એની અંદર તમે આવીને સરસ મજાના ફૂડનો તમે અહીંયા આવીને આનંદ માણી શકો છો. મેં તો ઓલરેડી ફર્સ્ટ એડ્રેસ જણાવી દીધું હશે વિડીયોમાં, પણ સેકન્ડ ટાઈમ તમે પણ આપણા દર્શક મિત્રોને પ્રોપર એડ્રેસ જણાવી દીધું. યલો પેપર નિયર મોરગંડા પાટિયા, ઓકે, લાલપુર બાયપાસ રોડ, ઓપોઝિટ નાયરા પેટ્રોલ પંપ, જામનગર. સો મિત્રો ખૂબ જ સરસ મજાની જગ્યા છે. ફેમિલી સાથે આવશો, ફ્રેન્ડ સર્કલ સાથે આવશો, પાર્ટી માટે આવશો, ખૂબ જ મજા આવશે. ને ખાસ કરીને મિત્રો તમારી પાસે એક વસ્તુ જરૂરથી શેર કરવા માંગીશ સાહેબ. આ વસ્તુ શું છે આપણા દર્શક મિત્રોને જણાવી દઈએ. ઢોસા ખાખરા જે આપણા અહીંયાના બનેલા. આમની સ્પેશિયલ વેરાયટી છે અને ખાખરા એ પણ ઢોસાના. તમારે જો સ્પેશિયલ વસ્તુ જોતી હોય તો જરૂરથી આ જગ્યાએ આવીને તમે આનંદ માણી શકો છો. આ તો નાની અમથી માહિતી. મને એવું લાગ્યું કે આ વસ્તુ બેસ્ટ છે એટલે તમારી પાસે શેર કરું. હું પણ આ વસ્તુ લઈ જવાનો છું અને આનંદ માણવાનો છું. તમે પણ આ જગ્યાએ આવી શકો છો. મનગમતી વસ્તુ તમે અહીંયા ઓર્ડર કરીને આનંદ માણી શકો છો. તો ચાલો વિડીયોમાં આપણે હવે આગળ વધીએ. જોઈ શકો છો ગજબની વસ્તુ સાહેબે એમની જે સ્પેશિયાલિટી છે આપણા ટેબલ પર લઈ દીધી છે. સૌપ્રથમ સાહેબ પાસેથી જ આપણે જાણીએ સાહેબ કઈ કઈ વસ્તુ છે વન બાય વન આપણે દેખાડી દઈએ. સ્પેશિયલ ગ્રીન પાવભાજી, ગ્રીન પાવભાજી એમની બે સ્પેશિયલ વસ્તુ છે. ત્યારબાદ સાહેબ સ્પેશિયલ બ્લેક પાવભાજી, જિંદગીમાં ક્યાંય આપણે સાંભળ્યું ને એવી વસ્તુ સાહેબ આજે આપણને અહીંયા ચખાડી રહ્યા છે. બ્લેક પાવભાજી, ત્યારબાદ ઇટાલિયન પીઝા, ઇટાલિયન પિઝા પણ છે સરસ મજાના. રેસીપી રોયલ, એમની આ સ્પેશિયાલિટી છે હો ભાઈ. ગ્રીન મંચુરિયન, આ આવી ગયા એમના ગ્રીન મંચુરિયન.
અને આ જે સુરતી ગોટાળા ઢોસા. આ વસ્તુ અહીંયા તમે આવશો ને એટલે તમારા પૂરેપૂરા પૈસા વસૂલ થવાના છે. અને ભાઈ ટેસ્ટમાં તો માઇન્ડ બ્લોઈંગ છે. આપણે સ્પેશિયલ ટેસ્ટ કર્યો છે એટલે જ બીજી વાર આવ્યા છે. રાતે સરસ મજાનો કોમ્બો છે સાહેબ. બટર નાન ને બટર કુલચા. ઓકે, સાથે સરસ મજાની છાશ ને સલાડ. વધારે મોડું ના કરીએ, સ્ટાર્ટિંગ અહીંયા પડ્યું છે સાહેબ, અહીંથી જ કરી દઈએ. સૌપ્રથમ ગ્રીન પાઉંભાજી ને આ ફર્સ્ટ બાઇટ જે મારા વાલા દર્શક મિત્રો જોઈ રહ્યા છે એના માટે. રેગ્યુલર પાઉંભાજી ખાઈને જો તમે થાક્યા હો ને કંઈક નવું અને સ્વાદિષ્ટ ટ્રાય કરવા માંગતો હોય એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. ત્યારબાદ આપણે કોઈ દિવસ સાંભળ્યું નથી એવી વસ્તુ તો સાહેબ અહીંયા આપણે બધાને જમાડે છે, બ્લેક પાઉંભાજી. બ્લેક કલરની પાઉંભાજી બનતી હતી પણ તમને સ્પેશિયલ દેખાડી દઈશ. આ પાઉંભાજી કરતાં એકદમ ડિફરન્ટ ને યુનિક સ્વાદ છે. અહીંયા આવો એટલે ચોક્કસ તમે આ ગ્રીન તો ટ્રાય કરજો જ, પણ સાથે સાથે શું કહેજો બ્લેક જરૂરથી ટ્રાય કરવા જેવી છે અને મોજ પડી જશે. ત્યારબાદ સરસ મજાનો સાહેબનો આમ નાસ્તામાં કટક બટક ને જે તમારે અહીંયા આનંદ માણવો હોય એ પણ એમની સ્પેશિયાલિટી છે ભાઈ. ચીઝને અંદર ફિલિંગથી ભરપૂર છે. પિઝા ટ્રાય કરી જોઈએ. જ્યારે બનતો તેવી પણ તમે જોઈ લીધું હશે. ટોપિંગથી ફૂલ ભરપૂર છે અને સ્વાદમાં કાંઈ ઘટે એમ છે નહીં. સાથે સાથે ખાસ કરીને મેન સ્પેશિયાલિટી છે સાહેબની ગ્રીન મંચુરિયન. રેગ્યુલર મંચુરિયન પણ આપણે ખાઈને થાય કહો. અહીંયા તમે આવશો એટલે ઘણી એવી વેરાયટી છે જે તમે કોઈ દિવસ જોઈ પણ નહીં હોય. આને આપણે ટ્રાય કરી જોઈએ. એકદમ સ્મોકી ફ્લેવર આવી રહ્યો છે અને સાચે જ અહીંયા આવો ને જો તમારે મંચુરિયન ખાવાનું મન થાય બેસ્ટ ઓપ્શન છે. ગ્રીન મંચુરિયન જરૂરથી તમારે આ જગ્યાએ ઓર્ડર કરજો અને આનંદ માણજો. સાથે સાથે સૌથી અલગ અને યુનિક આપણે નાન સાથે ટ્રાય કરશી. એક નહીં, બે નહીં, નાને ત્રણ વસ્તુ સાહેબ એની ડીશની અંદર પ્રોવાઈડ કરાવે છે. આ કઈ છે સાહેબ સબ્જી? સ્પેશિયલ એમની ચીઝવાળી સબ્જી છે. આ ટ્રાય કરી જોઈએ. જો તમે પંજાબી સબ્જીના આશિક હો ને સરસ મજાની ફેમિલી સાથે તમે આવ્યા હોય તો ચોક્કસથી તમે આ વસ્તુ ઓર્ડર કરીને આનંદ માણી શકો છો. ચીઝ લવર માટે બેસ્ટ ઓપ્શન છે. સાથે સાથે પનીર ગ્રીન કલરની. ચાલો આ પણ આપણે ટ્રાય કરી જોઈએ. નેચરલ કલરથી બનાવવામાં આવે છે. કોઈ પણ જાતના ફૂડ કલર આપણે અહીંયા યુઝ કરવામાં આવતા નથી. તે સાથે ખાસ કરીને મિત્રો એક વસ્તુ તમારી પાસે જરૂરથી વાત શેર કરીશ. પહેલાં એક આ વસ્તુ હું ચાખી લઉં. કાજુની સબ્જી. આ વસ્તુ પણ એકદમ બેસ્ટ છે. જરૂરથી તમે આ જગ્યાએ આવીને ઓર્ડર કરી શકો. બીજું ખાસ કરીને સાહેબ આપણે એક વસ્તુ નોટ કરશી કે અહીંયા આપણે જૈન ફૂડ પણ અવેલેબલ છે. જૈન લોકો પણ સ્પેશિયલ આ જગ્યાએ આવીને સરસ મજાના ફૂડનો આનંદ માણી શકે છે. ગજબનો હોય તમારી પાસે આવતો હોય છે. સાહેબનું રેસ્ટોરન્ટ એટલું સરસ મજાનું ફેમસ છે જેથી કરીને આખું હાઉસફુલ છે. આપણે શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે પબ્લિક નથી, પણ અચાનકથી પબ્લિક તૂટી પડી છે. વેકેશનનો ગાળો છે એટલે સ્વાભાવિક છે. સારું ફૂડ છે ત્યાં પબ્લિક હોવાની જ છે. વધારે મોડું ના કરીએ. સરસ મજાનું આપણે ગોટાળો ઢોસો, બરોબર ને સાહેબ? ચાલો આને ટ્રાય કરી લઈએ. સાચો જ તમે ટેસ્ટ છે ને એકદમ ગડબડ ગોટાળાવાળો છે અને મોજ આવી જાય એવું કામકાજ છે. સાથે સાથે સંભાર આપેલી છે, 2 ટાઈપની ચટણી આપેલી છે. જરૂરથી તમે આ જગ્યાએ આવીને બધી વસ્તુ ઓર્ડર કરી શકો છો. ભેગું છાશ છે અને સલાડ છે. વધારે મોડું ના કરીએ વસ્તુ આપણે ફિનિશ કરશી. પબ્લિક ઘણી બધી છે અને સાહેબ બહુ જ બીજી છે, છતાં આપણી માટે બેઠા છે. એના માટે આપણે એમના સ્પેશિયલ આભારી છીએ. સો ફ્રેન્ડ્સ, બ્લેક કલરનું સબસ્ક્રાઇબ લખેલું જે બટન છે એને તમારે આપણે પ્રેસ કરવાનું છે. પ્રેસ કરવાથી જે બાજુમાં બેલ આઇકન છે એની બાજુમાં એરો છે એ આવી જશે. એને ક્લિક કરશો એટલે ઓલ લખેલો આવશે. એને પ્રેસ કરી દેજો. જ્યારે પણ હું આ વિડીયો નાખું સૌપ્રથમ તમારી પાસે પહોંચી આવે. ત્યારબાદ કમેન્ટ ચોક્કસ કરવાનું છે. કમેન્ટ પર ક્લિક કરશો એટલે તરત જ આ વિન્ડો પોપઅપ થશે અને અહીંયા તમારે કમેન્ટ લખવાનું છે. જેમ કે મેં અત્યારે લખેલું છે નાઇસ વિડીયો. તમને મનગમતી વસ્તુ જરૂરથી લખજો. હું તમને એમનો રિપ્લાય જરૂરથી આપીશ. આ એરો પર ક્લિક કરી દેજો એટલે મારી પાસે પહોંચી આવે. ને સાચે જ આ વિડીયો તમને સારો લાગ્યો હોય
તો તમારે આ વિડીયોને લાઇક જરૂરથી કરી દેવાનું છે. તમારા લાઇક કરવાથી સારી એવી પ્રેરણા મળે છે અને કંઈક નવું કરવાનો આપણને ઉત્સાહ મળે છે. હજી સુધી ફોલો ના કર્યો સોશિયલ મીડિયામાં તો ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો તો ફોલો કરી લેજો. વચમાં છે વોટ્સઅપ નંબર છે, લાસ્ટમાં જુઓ છો યુટ્યુબ ચેનલ નંબર છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને યુટ્યુબ ગમે તે માધ્યમથી તમે મને સંપર્ક કરી શકો છો અને આપણે એ જગ્યાએ જશે સારી વસ્તુ હશે તો ચોક્કસ સજેસ્ટ કરશી અને એ વિડીયો શૂટ કરશી. આ તો સરસ મજાનો વિડીયો. આવો જ વિડીયો તમારે બીજો જોવો હોય તો જેમ કે ઉપર છે નીચે છે બેમાંથી કોઈ પણ વિડીયો ઉપર ક્લિક કરજો. જેમ તમને અહીંયા મજા આવી એમ તમને બીજા વિડીયોમાં પણ મજા આવશે. સો મિત્રો, મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ.